કોઈ દવા લેવા મોકલ કરું એ આવતા નહીં તાન વળી કોઈ નહીં મારા બીજું કોમ ના આવતી મને દવા લેવા આવું તાન વળી બાકી ના માથાને દવા લઈએ એટલે હું માથાને દવા લઈ તો કશું કરું નહીં તાર ભત્રીજો પાડી ગયા પક્ષી ભત્રીજા લઈ આવે છે તાર આ દવાખાનું આવ્યું શિવ જગતી દવાખાનું દવા લે આજે અરે ડોક્ટર સાહેબ હા બોલો અરે દવા જોઈએ માથાની અરે જે વાળ કાપવાની દુકાન છે દવા લઈને આવી વાતો કરે ને તો હજી વખત થઈ ગઈ લે હું જો વાતો ચડાવી દેવો વાળ કાપવાની દુકાન છે અલે હું વાળ કાપવાની તારે બાટલો બાટલો ના ચડાવીએ વાળ કાપો અરે બાટલો ના હોય મંગાવી દેજો ડોક્ટર બાટલો ચડાવો અરે ભાઈ આ તો વાળ કાપવાની દુકાન છે તું ઘેર જા ભાઈ અરે ભાઈ યાદ તો તું દવા તો આજે બાટલો ના ચડાવવા દો એટલે વાળ કાપવાની દુકાન છે બાટલો ના ચડાવીએ ડોક્ટર સાહેબ કેમ દવા આવતા નહીં તાન વળી પાપા બહુ દૂર કરવું લે તો દવા કહું દવા ના આલું શું હાલવાનું તાન વળી મારે આગળ કેવું તું પર હે તો કાકો ખેતરમાં ના જોતા ને બાપા કેવું કરશે અરે બાપા દવાખાનું દવા ના આવતા નહીં હવે કમ્પ્લેન કરો દવાખાનું કચરો જો ઘરાક આવે ને કહું છું કે કચરા પછી કચરો નાખો તો એ જો મોનતો જ નહીં કહું છું કચરા પછી નાખો સ્વસ્થ રાખો પણ ના દે મોનતો જ નહીં દંડ રાખવું પડે પણ દંડ રાખવું તો પાછા ઘરાક આવે ના એ લોચા પાછા મને જોઈને લઈ આવે બધો કચરા નાખવા જ કેટલું વાર કરવાના વાંચી હો સુધી વાર કરવું પડે આ બધું ના દવા ના લે દવાખાનું કા ખોલી દે હવે તાનવારી ભાઈ અશક્તિ થઈ જાય તો હવે બાટલો ચડી આવતા નહીં બાકી ના દવા નહીં મળે તાનવારી એટલે દવાખાનું કા ખોલી દે બંધ કરી દે ના હોય તાનવારી હા ના હોય પોલીસ સ્ટેશનમાં મારે કમ્પ્લેન કરવી પડે નકર પોલીસ વાળાને કહી ના દવાખાનું બંધ કરી દેવું તાનવારી મારે કાકો ડોમિત પથરીજો ડોમિત દવાખાનું બંધ ના કરો તો મારનો પથરીજો નહીં તાનવારી માં કાકાને કહી દઉં કાકા અરે દવાખાનું દવા નહીં આવતા પોલીસ સ્ટેશનમાં બંધ કરી દે દવાખાનું તાનવારીમાં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈ જ પડે ચો છે પોલીસ ભાઈ સાહેબ એ ચો સાહેબ એ સાહેબ અંદર આવજો ફાઇલ કાઢો એ ફાઇલ કાઢો ને તમે અંદર ફાઇલ કાઢો તમે શું કરવું તારે મારે કમ્પ્લેન લખાય ફાઇલ કાઢજો કોઈ નોમ નહીં લખતો અરે ફાઇલ કાઢો મારે કમ્પ્લેન લખાય દવાખાનામાં દવા નહીં આવતું મને કેવું શું દેખાય તને અલે પોલીસ સ્ટેશન એટલે પોલીસ સ્ટેશનમાં પડી ગયો કહો તમે પરીકા વેપાર ચાલુ કરે પોલીસ સ્ટેશન વાતો કરે ગલ્લો છે ગલ્લો એટલે હું ગલ્લો ના પોલીસ સ્ટેશનમાં ગલ્લો બને એટલે નહીં દેખાતો પરીકો હા તમે કમ્પ્લેન લખજો મારે પેલું દવાખાનું બંધ હું કરાવું કમ્પ્લેટ નહીં લખતો કે દેખાત કહેવાનું અલે પણ મને દવા નહીં આવતો પેલો દવાખાનો આરો દવા ના આવતો હું કરું ચાકરી દવા કોણ કમ્પ્લેન લખજો તમે હાલ હમણાં કેસ બંધ કરી દો દવાખાનું ઓમાં હોય તાનવારી આવું દેખાય છે તને કોની કહું તો આ ગલ્લો છે નહીં પોલીસ સ્ટેશન ગલ્લો ત્યાં પોલીસ સ્ટેશનમાં વેપાર કરવાનું ચાલુ કર્યો ગલ્લાનું એટલે હું સાહેબ નહીં તું ઓળખતો નહીં મને ના એટલે હું સોમભા છું અરે ઓહો યાર સોમભા મારા કાકાના ભાઈબંધ કાને ઓછા અચાનક ચાલુ કર્યું ગલ્લો એટલે આ તો વર્ષો હું એક જ ધંધો કરું છું આ તો કદી મને તો પડી કોઈ નહીં ખવડાવ્યું પરીકું પૈસા છે પૈસા મારા કાકા હાલ દે તારા કાકોને તારા કાકાને પેલા 500 બાકી જોડો રાગડી લઈ આવો એક તો હાલ દે પણ મારા કાકા પેલા હાલશે. 500 લઈ આવો પેલા પછી જો પછી આવજો ગલ્લો જો 500 બાકી છે બાકી પડી કોલાકી માં કાકો આલસી 500 લઈ પેલા જાય પછી આવજે નાની કોઈ બાકી નહીં હાલ તો હું તો કોઈ નહીં પેલા સોમભાઈ કીધું કે હું ભૂલકો ન થઈ ગયો હાચું કે હું ભૂલકો ન થઈ ગયો હાચું બધું મને યાદ રહેતું નહીં તાને પેલા મારા કાકાએ કીધું ને પેલા ગટુભા પાસે પૈસા લેવાના આવું તો પૈસા લઈ આવું ગટુભા પાન લેવાના સોમભા પાન કે ગણુભા પાન એના પણ પૈસા લેવાના હતા ઓ ગણુભા પાન કીધું તું યાર ગણુભા પાન પૈસા લેવાના છેલ્લા 2000 ના 2000 નહીં યાર કોઈ મોટી રકમ હતી 10,000 લેવાના હતા 10,000 પૈસા લઈ લઉં મારા કાકાને વાત કરો કાકા દવા કરાવી છે મને યાદ રહેતું નહીં તે દવાખાનામાં જવું એ દવા કરી દઉં પણ દવા કરે કે નહીં કરાવું મારે આખું બોલશી શું કરવું ખબર જ નહીં પડતી યાર એટલે હું આટલું ગોડું થઈ ગયું આટલું બધું લ્યા મને કોઈ ખુદને ખબર નહીં પડતી પેલા સોમભાઈ કે ગોડું થઈ ગયો પેલા કાલ ગટ્ટુભાઈ મને માર્યું આટલું હું ગોડું થઈ ગયો યાર મને કોઈ ખબર જ પડતી નહીં એ દવા કરાવી જ પડે તાર મને અરે મગજ ફરી ગયું મારું એટલે આ ખુદને જ ખબર નહીં પડતી ગોડો થઈ ગયો હું શું થયું બાલા મારે આખો દવા કરાવતા નહીં તાન વળી ના જોઈશું શું કરું મને ખુદને ખબર નહીં પડતી મારા કાકાને જે થવું એ બોલું જ બોલું એ પૈસા પેલા ઘણું બાપાને લઈને દવા કોને જ ના જવું તારે ભલે 2-3 દાડા પડે પણ ડૉક્ટરમાં દવા કરી દે પછી પહેલાં જેવું કરી દે હા છતાં પૈસા મજૂર મળતો નહીં તાને હવે શું કરવું હવે બધું વાઈને બેસજો અમે વાવાનું જોશું કરી દેવું પડશે અમે કોઈ કરે એવું જ નહીં 2 છોકરા નોકરી જતા રહે તાને 2 વીઘા એરંડા ગોડવાના છે તેમના તો ઘણું પણ કહેવું પડશે એ ગોડ્યા નકર કોઈ કરવાવાળું તૈયાર જ નહીં ડોશી એ કશું કરતી નહીં
થોડી ચાલ લાઈને આખો દાડો મોજ જ કરવાની બસ બીજું કોઈ કોમ ધંધો જ નહીં કરવાનો કારણ બધું મારા પર આવીને પડ્યું છે હવે મારા ના આવે જમીન અમે ઓછી કરી દે ને ઉધેર હાલવાનું ચાલુ કરી દેવું પછી બીજું કોઈ થાય એવું નહીં મારાથી અમે કોમ થતું નહીં હવે કારણ ના તો ઘણું જવું અને ઘણું એને કહું તો એ મારા એ દારી હેડો ને યાર તો અમે થોડા 300 રૂપિયા આલી દો ના બદલે તો હવે મારા ઈંડા ગોડે તો પહેલાં એટલે પછી મારે જપા જાય એટલી કારણ કંટાળી ગયો છો હવે ને શેતી જ બંધ કરી દે વાવાની હવે કરવું જ નહીં કશું એક વારથી બંધ જ કરી દેવી છે આ કોણ દે છે એનો છોકરો છે લાગે એ છોકરા તારા બાપો ગલ્લે જ જો એ તો ગલ્લે જ હી એટલે શું ગલ્લે જ એ આખું તો ગલ્લે જ ફરફર કરે ને આવું કરું છું પાઉં આ ચેર પિક્કો સાયકલ ને ફિટ કર બરાબર ફિટ કર હા ગલ્લે જતા રે પાછા અમે પણ ચો ખરવા જવું એ ગલ્લે તો પેલા ગટુમાના ના જે હોય પાછા એવું સોમબાના લાગે ગલ્લે જ હી કણા સોમવાના ગલ્લા હો સોમવાના હો વાત સાચી ક્યારે પૈસા લઈ આવો 10,000 ના આવે ના આલો ને પોડું ફોડી જ ગાલવો ના ગણુભા અલે આ તું શું રાખી ચીમ કે છે પૈસા લો કરો કે મારા અલે હું ગણપા દેખાવ છું તા ના હું તારો બાપો દિન્યો થાઉં પૈસા લેવાનો એ નોમ બદલી દેવાનું મને લાગે કોને આચામાંથી ખસકી જ્યો પૈસા લેવાનો એ તારો બાપો થો આ મેકી દે તારા ના મેકા તારા મેકી દે રહ્યું પૈસા માંગા જો તિજોરીમાં પૈસા લઈ આવજો અલે હું ગણ્યો નહીં તારો બાપો દિન્યો છું અલે પૈસા લેવાનું નોમ ભૂલી જવાનું અમે તારા ને દવા કરાવી પડશે એવું લાગે છે મને જો તારે પૈસા લઈ આવો મારા પૈસા લોન કરો પેલા છોકરા પૂછે છોકરા હું કોણ છું લે લે હોપરી બે દિન બાકી છે તારે બે માલી લાસો પૈસા લેવાનું આવ્યું પછી કોણ છે લે આરે કાલી દે હમણાં કંટાઈ મગજ જાય તો હમણાં મંડે શું ગંડુબા નહીં બાપો તારો દિન્યો રે દીના બાપા તમે હમણાં લાગે યાદ આવ્યું છે શું કરવા આયા આવ્યું છે હવે યાદ અરે હોય કરું કરવા આયા તમે લાગે છે ને અમે તને મારવું પછી એટલે હલકું થઈ જાય તારી મેમરી એવું લાગે અરે હોય ઘણું પણ કેરું કરો તમે તું હોય એવું તો તું મારા પાસે પૈસા માંગતો તો ગણુબા તમારે એના પૈસા લે હવે તો એ ભૂલી આમાં પૈસા ગયો માગે ને આવું જુઠ્ઠું કા બોલો યાર તારા બુજી કોઈ થાયું નહીં તારું હું કરવાનું કે હવે હું તો મંચુરિયન ખાવા નીકળ્યો ભેગો જ કરવો પડે દવાખાને ભેગો કરવો પડશે તને હવે દાખલ કરવો પડશે તને લે મંચુરિયન ખા આપણે બે મંચુરિયન ખાઈ મંચુરિયન લે મારા નહીં ખાવું તને મગજ દૂર એટલે ભૂખ લાગી યાર બાપા ભૂખ લાગી યાર એટલે હું લે આપણે બે એન્જોય કરીએ અમે તો લે ફોડું ફોડવા જ મારું હમણાં ભૂખ લાગી ભાઈ અરે હું તો મારો કા પૂરું પર પથરો દેખાય છે તને ઓહો. એ લઈ મને મારવા આવ્યો તો હાલે અરે મારો કા તમે મારું પર એ ભૂલી ગયો તું હવે ના યાદ રહે તારા અરે મારી તાકાત છે તમને મારવાની એ તાકાત જાનવરી. કરી તારી પણ હાલ તો હમણાં મરી નાખો આવું તમને. જુઠ્ઠું કા બોલા હું તમે મારવા આવ્યો તો હા, લે ના, હવે. મારા કાકાને કહેતા ને કે મારા બદલે વેલું તો જોઈ સિંહ કે અરે મંચુરિયન ખાવા જવું અત્યારે મંચુરિયન વાળો અત્યારે ખુલ્લો હોય લે અરે ભૂખ લાગી યાર બાપા અત્યારે બનાવો કે મંચુરિયન અરે આ ભૂખ લાગી લેડો કે આપણે બે ખાઈ લેડો અલે અત્યારે તો મંચુરિયન મેલા તું ઘેર ઘેર એડવાન્સ કર ઘેરું કરવા તારે ઘેર લઈ જવું પછી તને હવે. હું મંચુરિયન ખાઈને હું આવું ઘેર અલે આ મંચુરિયન મેં ચોય ના મળે હું હાથું કહું તું હેડ ને ઘેર મારા કાકા ના કહેતા કે હું મંચુરિયન ખાતો હું મારા કરીને નહીં તારા કાકા તો પેલું આમ કેવું પડે ના ના કહેતા તારી દવા કરાવી પડશે હવે ના કહેતા મારા બાપા ના કહેતા તમે આ હે થોડા ઢીલા થઈ ગયા હોય તારા હવે અરે નહીં તું યાર મને કોઈ ઘેર હેડ પત્રીજા તું હેડ જે હવે. આવું તમે જો હું પૈસા લઈને અલે આ આવું કરું પૈસા નહીં બાપા. લેવા તું એડવાન્સ કર ને ઘેર હેડ જે તારે અરે પૈસા લઈને આવું મારા કાકાએ કીધું હોય યાર યા તારો કાકો બે તમે તમે જો હું આવું હા તું આમ જાનવરી. ઘેર આવજે વહેલો તાર. પૈસા તો દેવા પડશે ઘણું બાપા ગમે તે થાય મને કાકો મને માર્યા કરી નહીં એટલે એ છોકરા ઘણું બધો છે એ ગલ્લાબાજ જે હી ગલ્લાભાઈ ઓ અરે આ તારી આ ગલ્લાભાઈ પૈસા આલવાના એટલે ગલ્લા ના થઈ જાનવરી ચેલા વાગે આવતી એ તો આશીર્વાદી અરે આ તારી હોજ્યાસી હોજેરીમાં કાકામાં પટ્ટા ઢીલા કરી દે તારે મને ખેતરમાં જઈ દે ખેતરમાં જઈને પછી આવું ન કે મારા કાકો બોલછી એવું બોલછી ને તે આખું મગજ ફેરી ગાલછી મારું તારે પૈસા લેવા પડશે દવા લાવી પડે મને પછી એ મંચુરિયન ખાધું પડે મારે જાનવરી અને મને કોક તો થાય તો યાર હું આટલું ગોડું બની ગયું આટલું બધું યાર મને કાકોએ કોઈ કહેતા નહીં દવા કરાવતા નહીં હોજનારે આજે પૈસા લઈ જાઉં ભાઈ બધી વાત પાણી વળી રહ્યો હાથ પગ ધોઈને જઈને બોર પર જઈને બંધ કરી આવું પેલા કહી દઉં કે જેવા બંધ કરી દે પાણી તો હમણાં અને આલ્યું છે તો મારે દાદા આરે હુપીને આલ્યું છે તાને પાણી વળી મેં આખો દાડો ગાલ્યો તાને તાપમાં કોણ વાળે પણ વાળવું પડે શું કરે ખાવા ના હોય તો આ બાજી ઉગે તાને ખાઈશું કહે ના કશું નહીં ખાઈ શકીએ તાને વળી જા દે અમે તો ફટોફટ બોર પરથી પ્લે કરી આવું બંધ કરાવી દઉં અરે ઘણુભા ના હો તો તમે અરે તો જાનવરી. કોઈ ઘરનું પા લે અરે તમે તો નોમ કા બદલી દો અલે કોણ ઘરનું પા તમે નહીં જલ્દી પૈસા પૈસા કરજો લેડો કે અલે કે પૈસા એટલે મારા કાકા 10,000 આલ્યા હું તાને અલે તાર કાકા પા પૂંજી ખા નહીં મને 10,000 આલશે અમે જાહેર અમે મારા કાકો કી તમને 10,000 આલ્યા હું તું અત્યારે માથું ના ચડાય તાપનું બહુ બગડ્યું હોય તો આખો દાણું પાણી હોય ને તું અત્યારે માથું ના તમે ચડાય પૈસા નો કરો મારે જલ્દી માં દવા કરાવી અલે હેના પૈસા કશું પૈસા નહીં માં પાંચ જે ખા જવું ને જીયા તા કાકા એટલે પાંચ પૈસા લીધા ફરી જવાનું કોઈને કશું જાનવરી. પચ્યું લીધું નહીં જો આ ચોખ્ખું કહી દીધું ને અરે આ મારા કાકા તાને. કહેતા હતા, પૈસા લીધા હોય યાર
એટલે ચે કાકા તારા ચંદુરાય અલે એના પાહન કશું નહીં એમ મને 10,000 આલશે અરે તું કામ હતો શું કા પેલો મારું પૈસા આલો કરો તું જામ કાલનો બખાડા પૈસા આલો કરે કરો મારા તારું ફરી ગયું તું જતો રહા વહી જા આને તમે ઘેર જઈને પૈસા આલો ખુદાના કામમાં પાડી દે હો આ ખુદાના કામમાં તો અલ્યા 10,000 લેવાનો યાર મારે 10,000 માં તમે દવા કરાવી જે રૂપિયા નહીં તો કાકા અને મારા પણ લેવાય ના તું ન કઈ મગજ બગડ છે મારું ખોટું ના બોલે મારે કઈ બધું કીધું દાન વાળી તો આખા દાણો તપી ગયો કંટાળે હોય તું ખાધ્યો નહીં આવવાનું તું કીધું તારા બોલ્યા બોલ્યા ને ગાડી 10,000 લઈને બે જવાનું અરે નહીં લીધા લે તારા 10,000 તારા કાકા જાન પૈસા આલો કરો ઓય અરે જાની યાર તું તો હું તો મારો કે માં પૈસા આલો કરો કે યાર મગજ ના બગડ તું કહું તું જતો મને મને બોલ બોલ કરું કે પેલા આપણો ગલ્લા કંટાળ બોલાવીને ઘેર જતો રહો આવ્યો નહીં રસ્તો જતો રહેજે તાને પૈસા આલો તો મારા જવાનું મોર થાય જો પાડી ઓવરફ્લો થઈ ગયું ને તને ઠોકી over તાને પૈસા આલો કરો મારા કશું હું પચીસ દિને તો ઘેર જતો મને મને બોલ બોલ કરું તાન પૈસા આલો કરો લે લો સામનો બસી ગયો અરે પણ મારો કરો યાર પૈસા આલો કરો કે તું કા બોલો કશું પૈસા નહીં કાકા ને કહેવાનું કહી દેજા કે ગટુભાઈ પૈસા મારા કાકાને તાન વળી પૈસા લઈને બેસજો પૈસા આલો કરતા નહીં મારા કાકા 10,000 મારા કાકા 10,000 આલ દીધો મારતા ના મને ક્યાં હાલ દીધા હતા તે મારા કાકુ બધું કે પેલા જમીનના 10,000 લેવાના હોય કશું લેવાનું નહીં હેડ હેડ અમે તો અહીં આવતા વળી પૈસા આલો કરે મને કહું મારા કાકા મમરા ખાના પૈસા કે છે ઓ હમણાં પેકેટ પેકેટ ઉતાર્યા મારા કાકા. હેડ અમે નાટક કરાવવાનું પૈસા આલો કરે પોલીસ સ્ટેશનમાં નામ લખાય જા 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 હેડ ફટફટ જાય ને મોકલો મારા કાકાને જો સીધા કાકાને મોકલ ને પોલીસ ઘાટ મોકલજે પાછું પૈસા આલો કરી દેજો મારા દાદા કાકાને મોકલ ને પોલીસ વાળાને મોકલ કશું મળે નહીં કશું રૂપિયો આલ્યો નહીં મારા પાસે 10,000 માંગવા હું આનું ફરી ગયો બીજું કશું થયું નહીં પણ દવા નીકળાય ને એમાં ચંદુરાય અડકી તારા અમે ઓનો ને તારા તો ઠોકવું પડશે બે તારા કશું આલ્યું નહીં પાછા મારા પાસે 10,000 માંગવા આવ્યા ત્યાં જાવ યાર ધંધો જો ચાલે કયો ધંધો ચાલે છે આપણા પણ હમણાં અમુક ખબર પેલું ગોડું પેલું તમારે નહીં પેલું ચંદુભાઈ ભૂલ કર્યું એટલે આ ભતીજાની વાત કરો ઓવે અલે એની વાત હમણાં આવ્યું કે મને પેલા ડોક્ટર કે મને દવાની આવતા ને કે કેસ લખજો કે હોય બીજા પોલીસ સ્ટેશન છે ગલ્લો છે કીધું હું વાંધતો જ નતો એવું કીધું તાને અલ્યા પોલીસ સ્ટેશન બનાવી દીધું તારા ગલ્લા ને તાને મને કે કેસ લખો સાહેબ કેસ લખો એમ કહેતો હતો એ હમણાં તો હું જોતો ને ગનુ ના ઘેર એવું કે ખબર હે મને ગનુ સમજી લીધો તો યાર ને મને પોટામાં કીટારો મેલવા આવ્યો તો મને ફોઈ નાખો તો ફરી જ લાગે ને કોઈ એના બોલ્ટ રીલા તો યાર મને ઓપરેશન કરાવવું પડશે એને કોઈ તો ખાના દવાખાને બતાવો કે ભાઈ અમે ચંદુરો આવે એટલી જ વાર છે એને હું વાત કરું ઘેર જઈને હાલ તો કોઈ કરાવે ને પણ ચંદુરો આવે તાને બાપા તો પૈસા નહીં હાલતો એ ચંદુરો તો જ હતો એટલે એ ખબર નહીં ભલે આખો દાડો ખેતરમાં પૈરા શું કરે છે ખબર ઘેર આવતો જ નહીં અમે બહુ ખાલી ખાવા આવે ખાઈને જતો રહ્યો તાને હું કેવું કયો તાને અમે કોઈ કહેવા જેવું રાખ્યું નહીં એમાં ફરી જ ગયું છે તો ડબ્બા ફરજો આમથી આમ ફર કરે એટલે મને કાલે દૂધ લેવા મોકલે તો અવરું અવરું બધું કરે હવે તો શું કેવું કયો તમારે કોઈ કહેવાય એવું નહીં દવા કરી પછી હારી હું કેવું તમારું કેટલા આવ્યું તું છે આ પોણી બંધ ના કરાવ્યો કેટલો ખેત જવો આ લાઈનનો વાટો કરાવીને કીધું તો કરાવતા જ નહીં તાને વળી આમાં હું કરું કેવો હોન તું સુંભાને બે લે દિનભા લે સુંભાને બેવ કરો હો કશું નહીં પાણી વાળ્યું તો આખા દાડાનું તો જિંદગી પોણી વાળો છો કે એટલે ખેતી કરી પણ ખાઈએ હું ખબર બાજી તો નહીં પાકતી અને એમાં પેલો આવ્યો તો કોણ આવ્યું તું પાછું અને ત્યાં પેલો ચંદ્રમ પત્રી જો કાલવાળો એટલે પાછો આવ્યો તમારા પાસે પૈસા માંગવા આવ્યો તો બે હાલી કાઢી મેલ્યું તમારા પાસે પૈસા બાકી પાછા મને નહીં ખબર હમણાં ગલ્લા આવ્યો તો ડોક્ટર કી મને દવાની હતા ને કે કેસ લખજો પોલીસ સ્ટેશન બનાવી દીધું મને લાગે ચક્કર નીકળી ગયો એવું નહીં કરતું ભાઈ ના અમે ઓપરેશન ઉપર કરાવવું પડશે અલે લઈ જો ભાઈ આવું ના હોય રોજ પૈસા ના જોવું એના કાકા તો કોઈ પડી જ નહીં યાર કાલ તો સારી આજ તો બે હાલી દીધી દિનમાં જો તમને જે ખોટું લાગે ને લાગે તમારે મને તો કોઈ ખોટું નહીં લાગતું હમણાં તો મને મારવા આવ્યા તો હું વાત કરો તારે ઈટારો લઈ ફોડું ફોડ નાખો તો મારું ઘરનું એનું જોરદાર ફરજ્યું ના કે એને કોઈ કણ ના કે એનું ફોડું ફોડ નાખીએ તારે એટલે નો દવા જ કરાય પછી લઈ જો ના આવે તે લઈ જો અંગાત આવું કાલ મું તે લાવ તો ગહેરી નહીં જઈએ એવું છે તારે ગહેરી તો નહીં લઈ જાવ તો એમ તો બેહી જાય પાહો માં ઘરા કઈ માલતા હું લેતા કોક પડીકું ખાઈએ વાટકા જેવું લેતા આવીએ લે આ ગટુપા હું પડીકો કો છોકરો જોવા તારે પણ ના નહીં લાવ પેલા ની કઈ જાય એમ પણ નહીં લાવ મને ખબર આ તો અમે એવું છે આ તો કઈ નહીં હાલતું એમાં તો ખાલી બધું ભાડીને કેવું વ તમે ભાડીને કે આ તો ભાઈબંધ થાય એટલે આ તો કોઈ બોલતા નહીં પણ નહીં હાલતું અમે તો કશું નહીં હારડો મળે તા ને મુએ જઉં
મારે ઘેર જવું પેલા કોક કેવું ભાઈ ચંદુરાને અમે તાને આ તો હવે શું વાતો કરો છો આ તે ખાડા દવાખાને લઈ જઈને આય. અરે તો જોજો તમે તો રખડતો તું એ ઓમ જ્યુ ચોક બે આલી ને ઓમ જ્યુ પાછું એટલે ઓમ ના આવ્યો છો પાછો બે આલી કોની મારા ખોર ઉપર છે નકર તોય પડી રહે ના તે ખોરિયાઓ તાનવરી મંચુરિયમ ખાવા કહેતો તો યાર હું અરે કરું? આ તે લાઈન આવતા હોય તો કે ડબ્બુ હા લેડો હું એને ખોરવા આ તે નીકળું છું. સોનથી જો ના આવતે ના પોક્યો ને તો મને કહેજે હું આવી હાલો, હું ફોન કર્યો તાર નિકાલ લઈ જો પણ થી હા હા રેડો અને હારા હોસ્પિટલમાં બતાવજો અઢાર હાથ